બેન આપણો મેકઅપ કરે છે અત્યારે, તમે જોઈ શકો. જેને ખુદ નહીં મેકઅપ નથી આવડતો એ બીજાનો મેકઅપ કરે. અટી અટી પીછડા મારવાના. और मेकअप लगाओ, और मेकअप लगाओ, और मेकअप लगाओ. એને પણ મારા પપ્પા જમતા છે. ઓ સામુ બે. તારા પપ્પા બહુ સારા હે ધરતી. બહુ જ. ગાઈસ ધરતીનો ખજાના આમ તો જુઓ. આમ જો. ખજાનામાં તો જા આવું કંઈક ભેગું કરીને બેઠા છે બેન આપણા. અને જઈ લે લિપસ્ટિક બીપસ્ટિક ને હમણાં મારા મને કંઈક કરી દેવાની છે ઈ હવે જોઈએ શું કરે. મસ્ત લાગવા લાગો ને માણે પેટની મસ્કરા એ ઈ નો કરતી એલી ઈમાં હું આમાં ચાલુ હોય મારો એમ નહીં થઈ. આમાં કરી એટલે બગાડી હું નહીં કરી ઉભી હું તને બીજા મસ્કરા કરતો વોટરપ્રૂફ કરી દઉં તને. હવે આયા વોટર ને ક્યાં કઈ લાગે ન કરવા કે હા ઈ કર દે જરી વાળું. રાહુ છે બે ભારે મેલો મેકઅપ કર્યો હો તમે. મને આ સુધી કોઈ મળતું નહોતું આવું પ્રોડક્ટ. મેં છે ને ગાઈસ એક વાત કહું, મેં છે ને આજથી 3 વર્ષ પહેલાં મારી કઝિનના મેરેજ હતા ને તો મારી એક કઝિન કે મને મેકઅપ કરતી ત્યારે મને મેકઅપ કરવાનો બહુ શોખ. એટલે મેં એક હાથમાં ઓરેન્જ કલરનો ને એક હાથમાં ગ્રીન કલરનો છે ભગવાનને કહો અને કપડાં પહેર્યા હતા બ્લેક. ખૂટીઓ લાગતી હતી કે નથી બોલવું બીજો શબ્દ આમાં. This is lipstick, my favorite shade. કયો છે So છે. તે જો જાણે ના હોનાનું કંઈક મળ્યું હોય એની જેમ ગોતે. આમ તો જો ગાઈસ ગોતવું પડે. પણ આમ તો જા આમાં 3-4 કિલોનું હોનાનું બિસ્કિટ ન મળ્યું હોય. ઓલી બહારની આવે એવું રેવા દે ને મફતમાં હું એડવર્ટાઈઝ કરે બહારની આવે એ લોકો આમ કરે આમ. આમ આમ તો કર ધરતી આમ 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 હા પણ એ તો નખ જ નથી. કાઢી ના બરું મારે નથી. આ ડબ્બો સારો है. હાલે કર સ્વિક્સ બ્યુટી છે કે શું છે. यस यस सो गाइस ये इसको पहले ओपन करते हैं फिर इसमें ये जो है वो फिर इसको ऐसे ऐसे करते हैं. अभी तो मैंने करवा लिया है इसलिए हम नहीं करेंगे. हाँ क्योंकि मेरी तो नेचुरल ब्यूटी है. ये मस्करा है ना वो ये मुझे गाइस આની નેચરલી હારી સ્કિન છે પણ આ હે ને ધરારેની સ્કિન જો મારા હાથ જો ગાइस મારા મોઢા કર મારા હાથ વાઈટ છે. બહુ રૂપાળા છે. હા હાલો તૈયાર થઈ જા આપણે જવાનું છે વિડિયો બનાવવા. ઓકે ગાઈસ તો હું છેલ્લે આ ડબક્યું કરીને હવે લિપસ્ટિક જાવી કરીને જઈએ આ લિપસ્ટિક મસ્ત ગ્લોસ. છે આ કરવી તો ના ના ઈ હાઈલી આ કરવા દે ને પણ આ મન મજા આ દેખા હે નહીં આ દેખા હે એટલે આ દેખા હા આ એમ પાણી છે હાવ. હા તો હાલ આ પાણી મૂક દે આપણે પાણો લઈએ. અને પેટની તો હું લાગુ છું એવું નથી કે હાવ ઊંડી લાગુ છું પણ હવે જો અમે નીકળી ગયા હું ધરતી બેન તો ગાઈસ એમ કહે કે મને હું કાળી થઈ ગઈ આવા ધોમ તડકા નહીં ખુલ્લે આમ જાય છે જો કાળી ના થઈ જાય દૂર થાય છે. કલર જાય પૈસા પાછા. પછી આપને પૂછવા આવે કે તમે સ્કિન કેરમાં શું કરો છો. સ્કિન કેરમાં જઈ મોઢા બાંધીને જાય ને આપણા ભાઈ પોહાય ને આપણે રે ગામડા દેશી માણા હે ધરતી. જય મરમટ જય મરમટ. તો ગાઈસ જો અમે જાય છે પાર્લરે તડકા ધૂમના 2:30 વાગ્યા. ગાઈસ બન્યા રહેજો બ્લોગની અંદર જોજો બહુ મજા આવવાની છે કારણ કે હું ધરતી ભેગા થાય એટલે કંઈક નવું જ કરીએ. લાસ્ટ છે ને 5 વ્યક્તિ આ મને ચીગો માગતી હતી કે હું તને મળવા આવું હાવ ખોટી છે. આ આવી આ ફાઇનલી આજે આવી ને ફાઇનલી આજે આવી ગઈ. તો ગાઈસ આજે એક આખરે 2 તીર મારી લીધા. મારું ઇનામ દઈ દીધું ને કે મેન કામ તો ગલુડિયા મૂકવાનું. ખોટું એ ભગવાન ગલુડિયાને ગાઈસ હું કાલે મૂકી હકતી હતી મારા પપ્પાએ ગાડીમાં મૂકી આવ હકતા હતા પણ હું આના માટે જ આવી. આ કદર કુટા માણા હોય ને એક્ચ્યુઅલી કદર નો હોય ગાઈસ. તો ગાઈસ મને ખબર નહીં તમને કદાચ હવાનો અવાજ આવતો હશે એટલે આપણે વ્લોગ આગળ જઈને કન્ટિન્યુ કરશું. પણ ગામના બાર સામું જોઈ છે. તો ગાઈસ અમે મૂંગી સ્કૂટી લઈને નીકળ્યા મજા આવે મૂંગી સ્કૂટીમાં. એને બેટરી વાળી કહેવાય પણ આપા મૂંગી સ્કૂટી જ કહું ભાઈ હું તો. અમે આવી ગયા છે. આ અમારી રૂપ સુંદરી જોઈ લ્યો. હવે અમે આવી ગયા છે. બંધ તો કર દો. તો
છોકરીએ મારું રબર બઠવી લીધું છે. ઘરેથી લઈને આવતા હોય તો આ માઇટ મને જોવા દે. આ સો ક્યુટ પાર્ટી રબર ચોર. મને આ કોની સારી લાગે નહીં ધર. તું છે જ ઊભો ઘોડો. ચલો બનાવીએ વિડીયો. ચલો બનાવીએ. બાય ગાઈસ. હવે અમે લોકો નીકળીએ છીએ પાછા ઘર તરફ. મારા ફોનમાં ફૂલ ચાર્જ થઈ ગયું છે. ક્લચર હું ભૂલી જાતે, ક્લચર ભૂલી જાતે. મારશે તને મરની મેં તો બોલ તમારું ક્લચર સોરી. ઘરે જઈને આમ કરતું તે હું મારું અહીંયા આવીને મારું રબર ચોરી લીધું તો હવે નિરાલીનું ક્લચર ચોરી લીધું. ભૂલમાં ગાઈસ વિડીયો બનાવવામાં માથામાં રહી ગયું હતું. ઓકે ક્લચર ચોર. સો ગાઈસ હવે અમે લોકો જઈએ છે ઘરે પાછા અને પાછા તૈયાર થઈને નીકળીએ ઉપરકોટ. અમે ઓમ બ્યુટી કેરની અંદર આવ્યા હતા. હવે આ માતાજી નીકળ્યા તો ખરી. નીકળો હવે હાલો, મોડું થઈ ગયું. હા આ તમારો આઈફોન. તો ગાઈઝ અમે હવે લોકો હળવે હાલો મેના રાણી, હળવે હાલો. તમે લોકો નીકળી ગયા છે. ક્યાં નીકળ્યા આપણે? ધરતી ઉપરકોટ માટે. અને પાર્થિક આજ બહુ મોડો છે. આની સર્વિસ તો હજી અલગથી અમે બે કરશું. હા એને ક્યારે અંડર એસ્ટિમેટ નહીં કરવું, કારણ કે છોકરી જે કરી શકે છોકરા ન કરી શકે કઈ. તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા ઉપરકોટ માટે. હવે આજ તો ટ્રાફિક છે પણ વાંધો નહીં આવે. પાર્થિકને સરસ આવડે છે એટલે અમે તો નીકળી ગયા છે ઉપરકોટ માટે. હવે ત્યાં બનાવશું વિડીયોઝ, રીલ અને તમને ઉપરકોટે બતાવશું કે કેવું ઉપરકોટ છે. પાર્થિક તું તો પહેલી વાર જાસ ને? આ સિરિયસલી ગાઈઝ તમે માન તું ફર્સ્ટ ટાઈમ? હું તો ડેઈલી આવું છું પણ આ ફેમસ નથી. અને આ આવે ને અહીંયા છે ને મારો ભાઈ કોલેજ ચાલુ છે એનું ફર્સ્ટ યર, તો એ આવતો હોય પણ કોઈ દિવસ ઉપરકોટ નથી ગયો. તો મેં પાર્થી ગયા અને ધરતુડીએ વિચાર્યું કે આજે તો અમે ઉપરકોટની વિઝિટ કરીએ. તો અમે લોકો જાય છે ઉપરકોટ માટે ગાઈસ. તો સ્ટે ટ્યુન. સમયમાં આમાં લગ્ન કરતા આમ જો ડુંગર કેવો મસ્ત હતો બેન ખોટી છે ને લગનની વાતો રહેવા દે તું. તો કાર્તિક ના કરે હે પાર્થિક તાર લગન કરવા? अपनी जिंदगी में बहुत खुश है. સો ગાઈસ અમે પહોંચી ગયા છે ઉપરકોટ. એ આ સોરી ગાઈસ વિલિંગ ડેમ ની અંદર અમે પહોંચી ગયા છે. ફાઇનલી અમે પહોંચી ગયા છે વિલિંગ ડેમ ની અંદર. ખાલી તમે નજારો જુઓ. આ તો ઠીક છે પણ ચોમાસામાં છે ને અહીંયા બહુ મસ્ત પાણી જાતું હોય. ધરતી પોસ્ટ કરતી હતી પણ ધરતીથી કંઈક પોસ્ટ ના થયું તો અહીંયા ઊભી છે. ઈ ને પાર્થિક બિચારા બેન ભાઈ. પાર્થિકયો જો ગાડી લે જ અને આ ધરતી અહીંયા હાલી જાય. જો તો ખરી. ઓહો હો 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 હો. એ ભાવ યાર રસ્તો જો કેવો બ્યુટીફુલ છે યાર. એ અહીંથી જાઓ ધરતી આપણે. તો ગાઈસ આમ તમે લોકેશન જુઓ. એક નંબર લોકેશન છે ગાઈસ. તો ગાઈસ તમે જો પાર્થિક ભાઈ તો પાર્થિક ફોટો શૂટ કરાવે છે અને આ ધરતીબેન બન્યા છે ફોટોગ્રાફર. અને આ લોકેશન છે ગાઈસ. બે ફોટો શૂટ કરે છે ને આપણે શાંતિથી બેઠા છે. ગાઈસ કેટલું બ્યુટીફુલ વ્યૂ છે. રસ્તાય ખરાબ. બહુ બ્યુટીફુલ વ્યૂ છે. બટ સી પાણી પીવું તારા? હા પીવાનું જ હોય ને ગાંડી. પાણીનું મિત્રો પાણીની ના પાડે ધરતોડી લે. બોલો અમે ત્યાં શૂટ પતાવી લીધું ડેમે અને હવે જાય છે અમે સીધા ભવનાથ તરફ. गाइस हमें आ गया छे टी पोस्ट. क्योंकि हमें लग गई थी बहुत सारी भूख और अब भूख के मारे पेट में चूहे कूद रहे हैं. तो हमें जाए छे ऊपर कारण के धरतीबेन ने व्यू જોવો તો તો ચલો કાઈ વાંધો નહીં આપણે ઉપર આવતા રહીએ. See the views. OMG this is so much beautiful. See. શું ખાચો બેન તું?
ફ્રેન્ચ ફ્રાઈઝ અમારું વડું લઈ દીધું કુતરીને મારું છે हम ये खाएंगे કેવું લાગે છે ભાઈ તને આપણે બધું સારું પાર્ટી તો ટ્રેમાં સોસ તોડી લાવ્યા કાંઈ હું ગાઈસ તો તમે વ્યૂ જો અમે બહુ જ થાકી ગયા છે ટી પોસ્ટે ગયા હતા અને હવે અમે જાય છે ઘરે બહુ જ થાકી ગયા ખબર નહીં તમને મારો અવાજ આવતો હોય કે નહીં આવતો હોય પણ અમે બહુ થાકી ગયા હવે અમે જાય ઘરે હારું હાલ નીરજે ફોન કરું હવે ઘરે જઈએ છે ગાઈઝ અમે થાકી ગયા